આંગણવાડીઓને લઈને વધુ એક મહત્વની અપડેટ વહેલી સવારે આવી રહી છે. આંગણવાડી કાર્યકરો હવે બનશે શિક્ષક. આંગણવાડીના કાર્યકરોને યોગ શિક્ષકો દ્વારા તાલીમ પણ આપવામાં આવશે. ડોક્ટર મનીષા વકીલ મંત્રી દ્વારા આ માહિતી આપવામાં આવી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, બાળકોની તંદુરસ્તી વધે અને લાંબા ગાળે કુપોષણમાં ઘટાડો થાય તેવો હેતુ લઈને ગુજરાત સરકાર દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. 21મી જૂનથી આંગણવાડીના 12.5 લાખ બાળકોને 3 થી 6 વર્ષની વયે યોગ શીખવાડવામાં આવશે. આંગણવાડીના કાર્યકર બહેનોને યોગ શિક્ષકો દ્વારા તાલીમ પણ આપવામાં આવશે. મંત્રી ડોક્ટર મનીષા વકીલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રાજ્યના બાળકોમાં કુમળી વયથી જ તંદુરસ્તી વધે અને કુપોષણ ઓછું કરવામાં આવે અને કુપોષણ ઓછું કરવામાં પણ મદદ થાય તેવા હેતુથી આંગણવાડીના લાખો બાળકોને યોગ શીખવાડવાનો મહત્વનો નિર્ણય મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. 3 થી 6 વર્ષ સુધીના 12.5 લાખ જેટલા બાળકોને 21મી જૂને યોગ દિવસથી બેઝિક યોગા શીખવવામાં આવશે. બાળકોને કયા યોગ અને કેવી રીતે શીખવવા તે માટે આંગણવાડીના મહિલા કાર્યકરોને યોગ બોર્ડના શિક્ષકો દ્વારા ખાસ તાલીમ આપીને તૈયાર કરવામાં આવશે. રાજ્ય સરકાર બાળકોને સુપોષિત કરવા અનેક યોજનાઓ ચલાવે છે, તેમાં હવે યોગનો પણ ઉમેરો થવા જઈ રહ્યો છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ દ્વારા એક સાથે લાખો બાળકો 3 થી 6 વર્ષની વયમાં જ યોગ કરતા શીખે અને તેના થકી સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે નવતર અભિગમ અપનાવવામાં આવશે. આંગણવાડીના બાળકોને પ્રાણાયામ, અનુલોમ વિલોમ અને તાડાસન તેમની વયને ધ્યાનમાં રાખીને તબક્કાવાર શીખવાડાશે. બાળકો યોગ કરતા શીખે તો સ્વાસ્થ્ય સુધરતા, આહાર વધે અને કુપોષણમાં ઘટાડો થાય તે માટેનો પણ આ પ્લાન કરવામાં આવી રહ્યો છે. નવા શૈક્ષણિક સત્રથી કોઈ બાળકો આંગણવાડીમાં પ્રવેશથી બાકાત ના રહે તે માટે વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેના કારણે કુલ 5 લાખ બાળકોનો છેલ્લા કેટલાક મહિનામાં ઉમેરો થવા પામ્યો છે. આંગણવાડીની મહિલા કાર્યકર્તાઓના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય અને બાળકોને તેઓ યોગ્ય રીતે યોગાસન શીખવાડી શકે તે માટે પહેલા તેમને પ્રશિક્ષિત યોગ ટીચર દ્વારા વિવિધ આસનો શીખવાડવામાં આવશે. તે પછી તેમના દ્વારા બાળકોને આંગણવાડીમાં યોગ કરાવવાની શરૂઆત કરાશે. ગુજરાતના બાળકોમાં કુપોષણનું નોંધપાત્ર પ્રમાણ હોવાનું નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટમાં અવારનવાર બહાર આવતું હોવાનું જોવા મળ્યું છે. વિભાગને એવી આશા છે કે યોગના કારણે બાળકોના ઊંચાઈ સહિતના શારીરિક સ્વાસ્થ્યના માપદંડમાં સુધારો થશે. તે સાથે તેમના આહાર સહિતની સારી આદતો કેળવાશે, જેથી કુપોષણ ઘટાડવામાં ખૂબ મોટી મદદ મળશે. ટૂંકમાં 21મી જૂનથી આંગણવાડીના 12.5 લાખ બાળકોને 3 થી 6 વર્ષની વયે યોગ શીખવાડવામાં આવશે. તેમાં આંગણવાડીના કાર્યકરોને પણ યોગ શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવશે તેવું ડોક્ટર મનીષા વકીલ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.